મારા સહયોગી અજય ચાવડા અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. પરિણામો ઘણા બધા સામે આવેલા છે ઓવર ધ વીકેન્ડ. કયા કયા પરિણામો, બિઝનેસ અપડેટ આ તે વગેરે હોય, સમાચારો કયા કયા કાઉન્ટર્સમાં હોય તે જાણી લઈએ અને આજનું વોચ લિસ્ટ અપડેટ કરી લઈએ. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈએ તો પરિણામ સિઝન જે ચાલુ થઈ ગઈ હતી, તો અપડેટથી જ શરૂઆત કરીએ તો શરૂઆત આઈટી કંપની એલટીમાં એન્ટ્રી Q1ના રિઝલ્ટ જો આઈટી કંપનીના જો ઓલમોસ્ટ જોઈશું પોઝિટિવ સાઇડ જ નંબર છે. ખાસ કરીને કંપનીનો નફો જોવો તો 6% આજુબાજુ વધ્યો છે. એબિટ જો 5.2% છે. માર્જિન બી જોવો તો સુધરતા સાઇડ, એટલે જો ક્યુ કમ્પેર કરે તો માર્જિન પણ જો સારા એવા સુધરતા જોવા મળે છે. આવક બી ઓલમોસ્ટ 2.8% આજુબાજુ આવકમાં બી વધારો જોવા મળે છે. અને સાથે જુઓ તો જે ડોલર આવક છે એ બી જો 6.1% આજુબાજુ. એલટીમાં એન્ટ્રી આપી દો આપણે અહીંયા સ્ક્રીન પર. યસ, એલટીમાં એન્ટ્રી ત્યાં બી જો જે ડોલર આવક છે તેમાં બી સારો ગ્રોથ, કોન્સ્ટન્ટ કરન્સી બી ગ્રોથ, એટલે જે કંપની અનુમાનિત જે મિડ કેપ આઈટી સ્ટોક છે ત્યાં પોઝિટિવ જોવા મળી શકે. અને આપણને નંબર સ્પેસિફિક જવાબ બી મળ્યું છે તો એલટીમાં એન્ટ્રી ફોકસમાં રહેશે. ડીમાર્ટ અહીંયા જોઈશું Q1 અહીંયા રિઝલ્ટ અહીંયા બી જો નંબર્સ પોઝિટિવ સાઇડ છે, પણ તે એલએફએલ ગ્રોથ, સ્ટોર નંબર્સ અને માર્જિન થોડા ફીકા સાઇડ જોવા મળે છે. નફો 12%નો જમ્પ છે, 772 કરોડથી વધીને 860 કરોડ આજુબાજુ. આવક 15% વધી છે, 18,800 કરોડ આજુબાજુ આવક જોવા મળી છે. એબિટા બી ઓલમોસ્ટ 15% વધ્યા છે. જે ડીમાર્ટને આપણે ઓલમોસ્ટ જોયું હતું તે એબિટા ક્યુ આપણે જોઈએ તો ખાસ કરીને આપણને વધતા જ જોવા મળે છે. અને માર્જિન સામે નજર કરીએ તો માર્જિન બી પોઝિટિવ સાઇડ જ છે. યુનિ સુપર માર્કેટ ત્યાં જોઈશું 7.94%થી વધીને 7.97%. પણ એલએફએલ ગ્રોથ આપણે જે કહીએ ત્યાં પણ જોઈશું થોડો ઘટાડો જોવા મળે છે. અને કંપનીના જે ખાસ કરીને જે સ્ટોર નંબર ત્યાં પણ જોઈશું ખાસ થોડી વીકનેસ જોવા મળતી. અને માર્જિન જોઈશું ઓલમોસ્ટ ફ્લેટ સાઇડ હતા, તો ડીમાર્ટ બી ખાસ આજે ફોકસમાં રહેશે. એલએનટી ફાઇનાન્સ અહીંયા ખાસ નંબર નજર કરીએ તો બધા જ નંબર પોઝિટિવ સાઇડ છે. નફો 30% આજુબાજુ જમ્પ, 902 કરોડ. આવક 25% વધી છે, 4800 કરોડ આજુબાજુ. એનઆઈસ બી ઓલમોસ્ટ 28.4% આજુબાજુ એનઆઈસમાં જમ્પ જોવા મળે છે, 2924 કરોડ. Q1માં રિટેલ લોનબુક બી જોઈએ તો 28% ગ્રોથ રહ્યો છે. ડિસ્બર્સમેન્ટ નંબર જો તો 36%નો વધારો, એટલે ઓલમોસ્ટ બધા જ પેરામીટર એનબીએફસી કંપનીઓ જો આઉટ પરફોર્મિંગ નંબર છે. અને એલએનટી ફાઇનાન્સ ઓલમોસ્ટ સ્ટોક બી આપણને ખબર હતી આઉટ પરફોર્મિંગ અહીંયાથી જોવા મળ્યો હતો. અદાણી ગ્રીન અને શું પ્રોડક્શન નંબર્સ ખાસ જોવા મળે છે. ઓપરેશનલ કેપેસિટી 27% વધી છે, 20,142 મેગાવોલ્ટ યર ઓન યર નંબર છે. સાથે સેલ્સ ઓફ એનર્જી આપણે એ બી જોઈએ તો 30%નો વધારો છે, 13,657 મેટ્રિક યુનિટ આપણને જોઈશું અહીંયાથી સેલ્સ કર્યા છે. અને ટોટલ અહીંયા જુઓ તો 13,657 જે મિલિયન યુનિટનું અહીંયાથી ટોટલ એમનું સેલ્સ પણ થતું જોવા મળે છે. જો પ્રોડક્શન સેલ્સ નંબર જો અદાણી ગ્રીનના અહીંયાથી સારા જોવા મળે છે, અહીંયા બી ફોકસ રહેશે. એનટીપીસી અહીંયા સમાચાર છે ખાસ કરીને એમને કે જે એનટીપીસી બોર્ડે 20,497 કરોડ આજુબાજુ જે રોકાણને મંજૂરી આપી દીધી છે. એમાં જે લાર્જ સ્ટેજ જે 3 થર્મલ પાવર પ્રોજેક્ટ માટે ખાસ કરીને અહીંયાથી રોકાણ કરવામાં આવશે, જેમાં 1600 મેગાવોલ્ટ જે યુનિટ અહીંયાથી જોઈશું એમનું એક્સપાન્શન કર્યા છે ખાસ કરીને જે રિન્યુએબલ એનર્જીમાં. અને ફંડિંગ ડિટેલ બી આ ખાસ કરીને આગળ એ લોકો જાહેરાત કરશે, તો એનટીપીસી બી એના લીધે અહીંયાથી ખાસ આજે ફોકસમાં રહેશે. એસબીઆઈ ખાસ જો કાલે આઈપી અહીંયાથી જે ફંડ મેનેજમેન્ટ આઈપી અહીંયાથી સબસ્ક્રાઇબ માટે અહીંયાથી ઓપન થશે. એની પહેલાં સમાચાર છે ફંડ મેનેજમેન્ટ જે આઈપીઓ સાઇઝ છે કે એને કંઈ ઘટી છે, જે 11,000 ઉપરની સાઇઝ હતી જે ઘટીને 9,813 કરોડ. પ્રી આઈપીઓમાં જોઈશું 1.6% આજુબાજુ હિસ્સેદારી જે ઇન્વેસ્ટમેન્ટને અહીંયાથી વેચવામાં આવી છે, જેમાં જોઈશું ટોટલ ડીલ સાઇઝ 1,655 કરોડ આજુબાજુ ટોટલ ડીલ સાઇઝ થઈ હતી. અને એને બાદ જો તો આઈપીઓની સાઇઝ અત્યારે જો તો 9,813 કરોડ અને ટોટલ આઈપીઓમાં 17.10 કરોડ શેર અહીંયાથી વેચવામાં આવશે પૂરેપૂરું ઓએફએસ દ્વારા અહીંયાથી થશે. તો એસબીઆઈ બી આજે ફોકસમાં રહેશે. જેએસડબલ્યુ એનર્જી ઓર્ડર રિલેટેડ સમાચાર છે. કંપનીની જે સબસિડરી છે ત્યાં 443 કરોડનો ઓર્ડર મળ્યો છે. ઓર્ડરમાં જોઈશું બેન્ડોડા જે રિન્યુએબલ બોર્ડ એનર્જી તરફથી ખાસ કરીને જે ઓર્ડર મળ્યો છે, જેમાં બેટરી એનર્જી સ્ટોરેજ અને સિસ્ટમ સપ્લાય કરવા માટે ખાસ ઓર્ડર આપવામાં આવે છે. તો ઓર્ડર સ્પેસિફિક સમાચાર અને રિન્યુએબલ એનર્જી થર્મલ પાવર ઓર્ડર સ્પેસિફિક અહીંયાથી પોઝિટિવ એક્શન જોવા મળ્યું હતું. કલ્યાણ જ્વેલર્સ ખાસ અહીંયાથી ફોકસમાં છે, કારણ કે જો ખાસી તેજી આપણને ઇસ્યુ સ્ટોકમાં જોવા મળી હતી. અહીંયા સમાચાર એટલે જોઈશું બ્લોક ડીલને લઈને છે કે બોફા સિક્યુરિટી યુરોપ એ કંપનીના શેર ખરીદ્યા હતા 81.82 લાખ આજુબાજુ અહીંયાથી શેર ખરીદ્યા છે. ટોટલ ડીલ વેલ્યુ જોઈએ તો 385 કરોડ આજુબાજુ ટોટલ અહીંયાથી વેલ્યુ થઈ છે. અને ફ્લોર પ્રાઇસ જોઈએ તો 470 રૂપિયા આજુબાજુ ફ્લોર પ્રાઇસ અહીંયાથી આપણે જોઈશું ટોટલ અહીંયાથી બ્લોક ડીલ થતી જોવા મળી હતી. અને લાસ્ટ હાઇલાઇટેડ ક્રૂડ સ્ટોરી એટલે જોઈશું ઓએમસી, એવિએશન અને પેઇન્ટ સ્ટોક આજે બધા જ ફોકસમાં રહે છે. અને જોઈશું વોર સિનારિયો ફરીથી ચાલુ થઈ ગયો છે. બ્રેન્ટ ક્રૂડમાં બી જંગી ઉછાળ આપણને જોવા મળે, ફરીથી $80 આજુબાજુ $79 પાર પહોંચી ગયા છે. અને ઓલમોસ્ટ જોઈશું તો વીકેન્ડ બાદ 4%નો ઉછાળો જોવા મળે છે. તો એમસીસ કંપની સાથે એવિએશન સ્ટોક અને સાથે પેઇન્ટ સ્ટોક પણ આજે જોઈશું ફોકસમાં રહેશે. તો ક્રૂડ એરિયા સ્ટોરી ભાઈ આજે હાઇલાઇટ થતી જોવા મળી શકે.
તો ખાસ કરીને આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે. રિઝલ્ટ સ્પેસિફિક તો નંબર્સ ખાસા બધા છે, એ તો રડારમાં રહેશે. આજે જોઈશું તો બીજી આઈટી કંપનીઓના અને જોઈશું નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની આવી પરિણામ આજે આવવાના છે, એના પર બી ફોકસ. અને ક્રૂડ સ્ટોરી ફરીથી હાઇલાઇટ થતી જોવા મળી છે, એ બી આજે જોવા મળી શકે છે. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ તમામ કાઉન્ટર્સ છે, ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે.